જય માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આપણે ઘણી વખત કહી છે કે હું એને ઓળખું છું. એટલે હું એને ઓળખું છું એટલે શું? ઓળખવું એટલે એનો મતલબ શું? એમ મિત્રો, માણસ દેખાય છે, આકૃતિ દેખાય છે, એના રંગ રૂપ, એના જે લક્ષણો છે તે આ બધું આપણે જોઈ છે અને માણસ કહે છે કે હું એને ઓળખું છું. મિત્રો, ઓળખવું એટલે શું? એમ આપણે ઘણી વખત નથી કીધું કે ફલાણો હા હા હું એને ઓળખું છું. ઓળખવું એટલે એના ભીતરમાં રહેલી એ માણસની જે ખાસિયત છે, એ માણસનું વાણી વર્તન વ્યવહાર છે, એ માણસની ક્રેડિટ છે, એ માણસની સમાજની અંદર કેટલો છવાયો છે, કેટલું કાઠું કાઢ્યું છે, કે કઈ રીતનો વ્યવહાર છે, આ સંપૂર્ણ માહિતી હોય ને જે માણસને, એને ઓળખું ગણાય, ઓળખું કહેવાય. માણસ એને જોઈને વ્યવહાર નથી કરતો, એને ઓળખીને વ્યવહાર કરે છે. ઓળખવાથી માણસની જીવનની અંદર એક એની કેટલી પ્રમાણિકતા છે, કેટલી એની સંબંધ સાચવવાની થિયરી છે, ભવિષ્યની અંદર સંબંધો સાચવી શકશે કે નહીં, આવી જેની પાસે એમાં સામલા વ્યક્તિમાં જોવાની દ્રષ્ટિ હોય ને, એને ઓળખ્યું ગણાય. આપણે કોઈ પણ સંબંધ બાંધીએ કોઈ પણ માણસ સાથે, તો પેલા આપણે એમ કહીએ છીએ કે હું એને ઓળખું છું. ઓળખું છું એનો મતલબ કે મને એના ઉપર જે વ્યવહાર કરું છું, જેની સાથે સંબંધ બાંધું છું, એ સંબંધ બાંધવો કે ન બાંધવો, આ બધી ચકાસણી કર્યા પછી કોઈની ઉપર આપણે વિશ્વાસ મૂકીને ત્યારે આપણે એને ઓળખો ગણાય છે. જીવનમાં મિત્રો એવું છે કે માણસ જ્યાં સુધી કોઈને ઓળખતો નથી ને, ત્યાં સુધી એની સાથે કોઈ વ્યવહાર કરતો નથી. પરંતુ તમે એવું કહેશો કે ઓળખું એટલે તો એકવાર જે માણસ આપણી ફેસમાં આવ્યું, જે સામે આવ્યું, એ બીજી વાર આવે એટલે આપણે ઓળખી જ જાય છે. આને ઓળખું ન કહેવાય, આને જોયેલું કહેવાય. આને બીજી વાર મળે ને તો સામું આપણે એમ કે એ જ વ્યક્તિ છે. પણ ઓળખાણ ક્યારે થાય છે? કે એના સાથે તમે પરિચિતમાં આવો, પરિચય કેળવો, અને ધીરે ધીરે એની વાણી વર્તન વ્યવહાર, એની રેણી કેણી, એની હર કોઈ કૃતિ ઉપર તમારી નજર, અને એ બધી ચકાસણી કર્યા બાદ એ બધી ચકાસણીમાં માણસ પરિપક્વ નીવડે અને એની સાથે તમને વ્યવહાર બાંધવાની મરજી થાય, તમારા વિચાર સાથે એ મેચિંગ થાય, એટલે તમને તાલમેળ થાય, ત્યારે તમે એને ઓળખું ગણાય. આપણે ઘણી વખત જીવનમાં ઘણા માણસો થાપ ખાઈ જાય છે. આપણે કહી છે ને કે ભાઈ વ્યવહાર તો હું એને ઓળખતો હતો પણ તોય આવું નીકળ્યું. એમ હા,
એને ઓળખું ન ગણાય, એને જોયેલું ગણાય. એને ચહેરાથી તમે ઓળખો છો, એના ભીતરથી તમે નથી ઓળખતા. ચહેરાથી ઓળખો છો અને ભીતરથી જ્યારે તમે નથી ઓળખતા ને, કે પરિપૂર્ણ તમે ઓળખી લીધો નથી ને, કે ઓળખી લીધી નથી ને, ત્યાં સુધી જ્યારે તમે એની સાથે કોઈ પણ વ્યવહાર કરો, વ્યવહાર બાંધો, સંબંધ જોડો, તો એમાં તમારે કદાચ થાપ ખાવી પડે. તમારે એમાં ઈ ઓળખમાં નિષ્ફળ નીવડવું પડે. એનું કારણ કે તમે જે કરો છો ને એમાં એ તમારી ઓળખ અધૂરી છે, તમારી ચકાસણી અધૂરી છે. એટલે જીવનમાં ઓળખવું ને એની જે ભીતર રહેલી વાત છે ને એ અલગ છે. ઘણા વખત ઘણા માણસો ધંધામાં એકબીજા સાથે સંકળાય અને પછી એકબીજાને મેચિંગ ના આવે, પછી વાંધા પડે, પછી એકાબીજીના સંબંધ બગડે. આવું ક્યારે થાય છે? આવું ત્યારે થાય છે કે માણસ એકાબીજીના પરિચયમાં આવી અને અધૂરો પરિચયના કારણે જ્યારે સંબંધો એકાબીજી સાથે જોડી લે છે અને એના વ્યવહાર કેવા છે, એની સમજ કેવી છે, આની 100% એની સહન શક્તિ કેટલી છે, એની 100% જ્યાં સુધી તે ચકાસણી ન કરે ને ત્યારે એ ઓળખમાં થાપ ખાય છે. એટલે જીવનમાં હંમેશા માટે મિત્રો યાદ રાખજો કે ઓળખવું એકાબીજીને એનો અર્થ આજ અલગ છે. એકાબીજીને ઓળખવું એટલે એકબીજાને પરિચયમાં આવીને મેં તમને વાત કરી કે એકબીજાને સાથે આપણે સંબંધો બાંધીએ, એને ઓળખ ન કહેવાય. પણ પરિપૂર્ણ રીતે તમે જ્યારે એકબીજાના જીવનની ચકાસણી કરી અને પછી જે નિર્ણય લ્યો, પછી આગળ જે વધો, પછી સંબંધો બાંધો, એને જીવનમાં સાચી ઓળખ કહેવાય. બાકી આજે દુનિયાની અંદર ઘણા એવા ચહેરા છે, તમે ઓળખો છો એમ, તમે ઘણી વખત કે ફલાણો ભાઈ, હા હા એને હું ઓળખું છું, એની સાથે સંબંધ, હા બંધાય. પછી ઓલો ત્રીજો માણસ થાપ ખાઈ જાય ત્યારે કે ભાઈ તમે મને કીધું હતું, ભાઈ આમ હું ખાલી ઓળખતો હતો પણ બાકી આમ મને કઈ ખબર નહોતી. હા, એ આમ ખબર જે હોય ને એને ઓળખ કહેવાય. આમ ખબર તમને એને પરિપૂર્ણ રીતે હોય અને એમાં તમે સાંગોપાંગ એમને હેમખેમ નીકળી જાઓ અને કાં બીજાને ઓળખાણ આપી હોય એ પણ એમને નીકળી જાય, એને જીવનમાં સાચી ઓળખ કહેવાય. એટલે મિત્રો ચહેરાથી નહીં પણ ભીતરથી તમે જેને સારી રીતે એને સંપૂર્ણ રીતે જાણતા હોય અને એને પરિચિતમાં હોય, એની સાથે સંબંધ હોય, એને સાચી ઓળખ કહેવાય. તો મારો આ વિડીયો મિત્રો તમને કેવો લાગ્યો હોય કોમેન્ટ કરી જણાવજો. જય માતાજી, જય દાદા, જય માં ભવાની.